થર્ડ સ્ટેજમાં જવા માટે રવાના. આગળ જઈએ છીએ, બધા લાઇનઅપ થઈ ગયા છે. તો લેટ્સ ગો. અને હોપ તમને મજા આવી રહી હશે. આને કહેવાય ઓફ રોડિંગ. અને આમાં જો વરસાદ હોય તો કેટલી મજા આવે. સો લાઇનઅપ થઈ ગયા છે. હવે આ ભાઈ કેમ ઊભા છે મને ખબર નથી, તો એને ઓવરટેક કરી લઈએ. ઓવરટેક ના કરી બી ખરાબ લાગે એવું કહે છે. આગળ બધી ગાડી જતી રહી છે. ચલ ભાઈ જવા દે, મારા વાલા મિત્ર જવા દો આગળ. શું વિચારી રહ્યા છે? લેટ્સ ગો ફોર ઓફ રોડિંગ મેન. બધા લાઈનમાં આગળ જતા રહ્યા છે ને અમે જઈ રહ્યા છે. અમારી લાસ્ટ ગાડી છે. ઓહ જો હવે અહીંયાથી ઉપર જવાનું રહેશે. લેટ્સ ગો એન્ડ એન્જોય. અહીંયા આપણે જે પહેલી વખતેનો જે વ્લોગ જે છે એમાં આપણે ઊંધા આવ્યા હતા, ખબર છે? અહીંયા ફિનિશ કર્યું હતું. ના, અહીંયાથી જ ગયા હતા, રાઈટ. અહીંયાથી આગળ જઈને યુ ટર્ન મારીને પાછા આવ્યા હતા, રાઈટ. આપણે એ જ રૂટ પાછો લેવાનો છે. વરસાદની સિઝન છે, શું ક્લિયર એટમોસ્ફિયર છે. કોતરો પણ બહુ ગરમી છે એટલે એસી ચાલુ કર્યું છે અને અંદર બેઠા છે. બહારનો વિડીયો પોસિબલ થશે તો હું તમને બતાવીશ. સો લેટ્સ ગો ઓફ રોડિંગ ઇન એસી. બીજી વાર એટલો સરસ કેમેરાગ્રાફર સાથે રાખવો પડશે કે જે બહારથી પણ ઉતારી શકે. બસ તો બીજી વાર ઓફ રોડિંગમાં જઈએ એટલે એને કહી દેવાનું. ગાઈઝ બધી આગળ ગાડી ચાલી રહી છે, બધા લાઇનઅપમાં છે, અમે પણ લાઇનઅપમાં છીએ, વેઇટ કરી રહ્યા છીએ. સો ગાઈઝ આ રીતે અમે ઓફ રોડિંગ કરી રહ્યા છે. મેં ગાડી છેલ્લે રાખી છે, લાસ્ટ. પછી આ બધી આ રીતે લાઇનઅપ થઈ છે. આગળ જે રીતે બધા ચાલુ ટ્રાયલ કરી રહ્યા છે, જે દિવસે જે રીતે આગળ જઈ રહ્યા છે એ રીતે અમારે પાછળ ફોલો કરવાનું છે. વ્હાઇટ જીમની મારા ભાઈ ઈશારો કરી દીધો છે કે આવવા દો. આગળ જે ગાડી બધી લાઈનમાં હતી હવે કે એ લોકો અંદર વાત કરી રહ્યા છે. ભાઈ આ થારમાં જે બેઠા છે ભાઈ એવું કહે છે કે આગળ નહીં જાય, પણ બધા ગયા છે તો આપણે જવું પડશે. હું અંદરથી વિડીયો તમને બતાવું છું, તો અંદરથી ડ્રાઈવ કરીને આપણે જોઈશું. વાત તો છે તમારી સાચી. કેટલું સરસ સ્પિન થયું ટાયર. આપણું પણ થશે. અમે તો એસીમાં ચલાવીએ છીએ. રજવાડી રાજાશાહી ના, અમુક જણા જે છે એ બહુ જ ફસાઈ જાય તો જ. હા. સો આગળ હવે ગાડી જવાની ટ્રાય કરી રહી છે, વિચારી રહ્યા છે. આ ચાલુ થઈ ગઈ છે. ચાલો હવે આપણે પણ ચાલીશું પાછળ. આપણે જોઈએ એ ગાડી નીકળી જાય પછી આપણે જઈશું. અનિરુદ્ધસિંહ બાપુ નીચે ઉતરીને આપણો વિડીયો ઉતારશે. ચલો હવે આપણે આગળ જઈને બધી ગાડીના શોર્ટ્સ લઈએ.
જ્યારે આપણો ટર્ન આવશે ત્યારે આપણે આવીશું પાછા. ત્યાં સુધી આ ગાડીનો શોટ લઈએ છીએ. જો એમને જબરજસ્ત તાકાત કરી છે અને ચડી ગયા છે. વાવ. सही में बोलना पड़ेगा ये सुल्तान कर दे चढ़ाई. ઓફ રોડિંગનું હવે બધું સ્ટેજ પતી ગયા છે તો હવે આ રીતે અમે એક રાઉન્ડ મારીશું. ગુજરાતીમાં દેશી સ્ટાઇલમાં એવું કહેવાય કે ભાઈ ગરબા, ગાડીને ગરબા રમાડીએ છે ગોળ ગોળ. પછી હવે આ સ્ટેજ બીજો નવો સ્ટેજ છે તો અહીંયાથી હવે આપણે ઉપર જઈશું. બધા જે આગળ જોઈ રહ્યા છે, તમે જોઈ રહ્યા છો આગળ જે લોકો ઉપર જઈ રહ્યા છે, તો અમે પણ પાછળ હવે જઈશું, ફોલો કરીશું. ભાઈ 4x4 તો નાખવી જ પડશે ને. તમે કીધું 4x4 કાઢી નાખો, એટલે પાછું આ 4x4 કરી દીધું. ઓકે. અને આ ફર્સ્ટ ગિયરમાં ડ્રાઈવમાં રાખીને મેન્યુઅલ ફર્સ્ટમાં કરી દીધી ગાડી, સેકન્ડમાં કરીએ. ચાલો ભાઈ. નહીં હાઈ નહીં, લોમાં કરવાનું ગાડીને. ભાઈ તો બધાને ચડી જાય, જવા દઈએ. ચલો સેકન્ડમાં ટ્રાય કરીએ છીએ. ઓહ વાવ, ચડી ગઈ ભાઈ. મજા આવી ગઈ. આમાં સિડાન ચાલે? ના ચાલે. આમાં ખાલી 4x4 વ્હીકલ્સ જ ચાલે. એમાં થાર એટલે થાર. ગોળ ફરીને અહીંયાથી આવવાનું છે. ધીરે ધીરે હવે અમે આગળ જઈ રહ્યા છે અને તમને બતાવવાનો ટ્રાય કરું છું. સુનિલભાઈ ત્યાં જાય છે ને આમ આવે છે, એમને ફોલો કરવાનું છે. સુનિલભાઈ
સારી ચડી હતી ગાડી અત્યારે સારું આવ્યું ને એ વિડીયો તમારા પાસે જો મને આપજો તમે ક્યાં જાઓ છો આ વિડીયો કર્યો ઓકે મારા શાળા સાહેબ અનિરુદ્ધસિંહ ઓફ રોડિંગમાં આવ્યા છે પણ મારું એટલું બધું ધ્યાન રાખે છે કે તમારો વિડીયો ઉતારું ગાડીનો એમ કરીને દરેક વખતે નીચે ઉતરી જાય છે તો બધાના શાળા સાહેબ આવા ના હોય અને હોય તો એનો કોઈ શબ્દ નથી બહુ જ સારું કહેવાય જીયાજીનું વિચારીને નીચે ઉતરીને આપણી ગાડીનો વિડીયો લેવાનો કારણ કે હું વ્લોગ બનાવું છું મારી યુટ્યુબની ચેનલ છે એડવેન્ચર જેડી તો એના માટે એ વિડીયો ઉતારીને એવું કહે છે કે યુટ્યુબમાં તમે અપલોડ કરો તો તમારી ચેનલમાં બધા લોકો જોવે તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરે મારી ખુશીના કારણે હું આ યુટ્યુબ ચેનલ મેં ચાલુ કરી છે અને તમને બધાને હું મારી લાઈફ પણ હું એમાં બતાવું છું જીમની સ્ટ્રગલ કરી રહી છે કે અમારે ત્યાં લાઇનઅપ થવાનું છે બધી ગાડીઓ આગળ પહોંચી ગઈ છે હવે જીમની અને આપણી જ ગાડી છે ગરમી બહુ જ છે ચાલુ રાખવું પડે ફોરેસ્ટ ઉપર ગઈએ થાર છે એટલે કે બધી લાઇનસર ગાડીઓ છે એટલે આપણો નંબર આવવામાં વાર લાગશે